છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જનજીવન કેટલી જગ્યાએ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હજુ પણ સારો વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ પણ જોવાઈ રહી છે। હવામાન વિભાગ મુજબ રાજ્ય અને તેની આસપાસના વિસ્તારમાં હાલમાં 5 જેટલી સિસ્ટમ છે તે સક્રિય છે। તેમાં લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ, અન્ય એક ટ્રફ લાઇન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર બનેલું ટ્રફ, આ તમામ સિસ્ટમ એક સાથે સક્રિય થવાના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની પૂર્ણ શક્યતા છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, સાંતલપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે? સાંભળો। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સાંતલપુરના ભાગોમાં તો વરસાદ થવામાં હશે, પરંતુ બનાસકાંઠા, ધાનેરામાં પણ વરસાદ થવામાં હશે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ વધુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ખાડીમાં સિસ્ટમ બનશે, જેના લીધે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જી, સારા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ સર્જાઈ શકે છે। તળાવો અને જળાશયો પણ છલકાવાની સંભાવના છે, તો પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના છે। ત્યારે દરેક દર્શકોને અપીલ છે કે આપ આ ભારે વરસાદમાં સાવચેતી રાખો અને સુરક્ષિત રહો। આપના વિસ્તારમાં વરસાદનું શું અપડેટ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ સમાચારો જોવા માટે અમારા સાથે જોડાયેલા રહો।